નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। છોટાઉદેપુર લોકસભા બેઠક પરથી સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે। જસુભાઈ રાઠવા 2,70,000થી આગળ ચાલી રહ્યા છે। મિત્રો, વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી આસાનીથી જીત મેળવી શકે છે એવું કહી રહ્યા છે કે આમ જોવા જઈએ તો ઘણા બધા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે। છોટાઉદેપુર લોકસભા બેઠક પર સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે ભાઈ કે 2,70,000થી ઉપર પણ લીડ બનાવી લીધી છે। એના માટે કહી રહ્યા છે કે આ વખતે જો ભારતીય જનતા પાર્ટી જો જસુભાઈ રાઠવા છે એ આસાનીથી આ ચૂંટણી જીતી શકે છે અને કોંગ્રેસના નેતા સુખરામભાઈ રાઠવા ખૂબ પાછળ રહી ગયા છે, પરંતુ ઘણા બધા તબક્કાઓ બાકી છે। હાલ તબક્કાની વાત કરવામાં આવે તો 12મો તબક્કો ચાલી રહ્યો છે, યાની કે 12મો રાઉન્ડ ચાલી રહ્યો છે, એટલા માટે ઘણા બધા વોટથી આગળ ચાલી રહ્યા છે। મિત્રો, આ વખતે કોની સરકાર બનશે હજુ ડિક્લેર થયું નથી, પરંતુ જો વોટિંગ ગણતરી થયા પછી બધી રિઝલ્ટ આપણને પ્રાપ્ત મળતી માહિતી અનુસાર તમને બતાવી દઈશ। કેમ કે હાલ જોવા જઈએ તો છોટાઉદેપુર લોકસભામાં ઘણી બધી લીડ બનાવી લીધી છે। જે જસુભાઈ રાઠવા છે ભારતીય જનતા પાર્ટીમાંથી ઘણી બધી લીડ ઉપલબ્ધ થઈ ચૂકી છે, એટલે સુખરામભાઈ રાઠવાને ચૂંટણી જીતવા માટે ઘણી બધી મુશ્કેલી થઈ રહી છે, પરંતુ હજુ ઘણા બધા તબક્કા બાકી હોય ત્યારે રિઝલ્ટની રાહ જોવો। આપણે મળીશું આગલા વિડીયોમાં। જય હિન્દ।